બ્રહ્મ સંબંધ એટલે પ્રભુ સાથે રહેવાનું છે. ખાલી પાપ મુક્તિ માટે, યાત્રા માટે, બેઠકજીમાં જવા માટે આ બધા બ્રહ્મ સંબંધના પોપડગંડા શા માટે? એટલા માટે મહાપ્રભુજી કહે છે કે જ્યારે તમે શરણમાં આવો છો ને અષ્ટાક્ષર લેવા માટે, એના માટે મહાપ્રભુજી વિનંતી કરે છે. બ્રહ્મ સંબંધ માટે વિનંતી નથી કરતા, એ તમારે કરવાનું છે. ન કરો તો તમે જાણો. લગ્ન થયા છતાં સાસરે ન જવું હોય તો મરજી તમારી. મેં તો તમને પણાવી દીધા. છોકરા કે છોકરીને માતા પિતાએ પણાવી દીધા, પંડિતે ગોર મહારાજે પણાવી દીધા. હવે ત્યાં ભેગા ન રહેવું હોય એ તમારી પ્રોબ્લેમ છે, મારી પ્રોબ્લેમ નથી. શું કહે છે? સર્વ સામર્થ્ય સહિત એવા કૃષ્ણ આપણા ઠાકોરજી સર્વત્ર અખિલાટ થતા, અને બીજું દરેક અર્થને પૂરા કરનારા, દરેકના મનોભાવોને સમજનારા એવા શરણમાં આવેલા જીવો માટે વલ્લભ કે છે શરણ સમુદારમ કૃષ્ણ વિદ્યાપામ. હે વલ્લભ કે છે, હે કૃષ્ણ, હે શ્રીનાથજી, આ મારા દેવા જે શરણે આવેલા છે, નામ મંત્ર લીધેલા જીવો છે, એ સમર્પિત થયેલા જીવો છે, એનો સરખી રીતે આલોક અને પરલોકમાં એને છોડતા નહીં, એનો ઉદ્ધાર કરતા નહીં, એ વિનંતી વલ્લભ હું જીવો પ્રત્યેથી આપને કરું છું. આપણા તરફથી વલ્લભ વિનંતી કરે છે, વિજ્ઞપ્તિ કરે છે કે આ શરણે આવેલા જીવો એ આપના સેવક તરીકે આપ એનો અંગીકાર કરો. શરણ સમુદારમ, એ બ્રહ્મ સમુદારમની વાત નથી કરી. જોજો તમે, શરણમાં આવ્યા તો બી ઠાકોરજી એનો સ્વીકાર કરે છે. મહાપ્રભુજી વિનંતી કોઈ બીજા માટે નહીં કરતા, શરણ આવેલા માટે કરે છે. જ્યારે તમે જીવને શરણે લાવો છો ત્યારે મહાપ્રભુજી પ્રસન્ન થઈ જાય છે અને શ્રીનાથજીને વિનંતી કરે છે કે શરણ સમુદારમ કૃષ્ણ વિજ્ઞાપામ. હે કૃષ્ણ, આ શરણમાં આવેલા જીવનો આપ સરખી રીતે ઉદ્ધાર કરજો. ઉદ્ધાર કરજો એટલે મોક્ષ આપજો કે ગતિ કરાવજો, સીધું એની ચિઠ્ઠી ફાડી દેજો, એ વાત ના સમજતા ભાઈ. ઉદ્ધારનો મતલબ માને એનો ઉદ્ધાર થઈ ગયો. ઉદ્ધારનો મતલબ શાસ્ત્રમાં મુક્તિ અર્થ નથી. ખાલી ઉદ્ધાર એટલે ગયો એ અર્થ નથી. ઉદ્ધારનો અર્થ જે કાર્ય માટે જે કાર્યક્રમ કર્યો હોય એ કાર્યની સુંદર રીતે સમાપ્તિ થઈ જવી, પૂર્ણાહુતિ થઈ જવી, સંપન્ન થઈ જવું, એનો ઉદ્ધાર. જે કાર્યનો મનોરથ કર્યો હોય એ મનોરથ સિદ્ધ થઈ જવો, એનું નામ ઉદ્ધાર. ઉદ્ધાર થઈ ગયો, સુરખી રીતે એનો વ્યાપ્તિ થઈ ગઈ. આપણે લોકો ઉદ્ધારનો મતલબ એટલે સીધો ગયો. અહીંયા તો ઉદ્ધારને રીતે રાબડી થકી ગરીબ લોક ભોગીને ન ભાવે. અમે તો રાજના ખાસા ખવાસ મુક્તિ મન ના આવે. અહીં તો પ્રભુદાસ જલોટાએ દહીંને બદલે મુક્તિ આપી દીધી. મુક્તિ નોમથી ખાઈ લાગે એવો આ માણસ છે. જે શરણ આવે તો તારે. ભગવતી શું કહે છે? જે શરણમાં આવ્યા એ તરી ગયા. તરવાનું એટલે શું? ત્યાં ક્યાં સમુદ્ર છે લીલામાં? સમુદ્ર તો ભવસાગર કહેવાય. એનાથી પાર નીકળી ગયા અને અહીંયા જ ભગવત સાનુભાવનો અનુભવ આપણે આ ભૂતલ ઉપર આ દેહથી આપણા ઘરમાં જ આપણે કરવાનો, એવી પ્રાર્થના મહાપ્રભુજી જીવ તરફથી શ્રીનાથજીને ઠાકોરજીને મૂળ કૃષ્ણને કરી રહ્યા છે. કૃષ્ણ વિજ્ઞા પહાવે. હવે અહીંયા આ 10મો શ્લોક આવી ગયો. એટલે અહીંયા 10મો શ્લોક એટલે પ્રાણની વાત, 10 પ્રાણની વાત આવી ને. હવે 10 પ્રાણ તો છે, પણ 11મો આત્મા છે. અમારા ભાષ્યમાં એટલે અણુભાષ્યમાં મહાપ્રભુજી સમજાવે છે કે 5 પ્રકારના કોષો આપણામાં હોય છે. મહાપ્રભુજી એને વિભૂતિ કહે છે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય. આ જીવાત્મા છે ને એ 5 પ્રકારે છે. અન્નમય, અન્નથી ખાય, અન્નથી જીવે, અન્નમાં રહે, અન્નમાં જે પૂરો થઈ જાય. પછી આવે છે પ્રાણ, અન્નમય, પ્રાણમય. પછી મનોમય, પછી વિજ્ઞાનમય એટલે અક્ષર બ્રહ્મ, અને આનંદમય. આપણી પુષ્ટિ માર્ગી વૈષ્ણવની યાત્રા અન્નમયથી લઈને આનંદમય સુધીની થાય તો જ આશ્રય સાચો. ત્યાં ગયા પછી આનંદ તો મળશે, તો પ્રભુને શ્રીનાથજીને ઉપર મૂકી દો. પણ આ ભૂતલ ઉપર આ એકાદશ ઇન્દ્રિયો એ મારી ભગવત સેવામાં યોજાય. મારા કાન એ ભગવત વાણી સાંભળે, મારી જીહ્વા એ ભગવત વાણી બોલે, મારા પગ એ ભગવત સેવા સુધી જાય, મારું માથું ભગવત સેવાની અપ્રસમાં તરબોળ થઈ જાય, મારી દરેક ઇન્દ્રિયો પ્રભુની સેવામાં યોજાય, હરિકોરી વૈષ્ણવની સેવામાં મારું જીવન કામ આવે. એવો આશય એ મહાપ્રભુજીનો છે. એટલે કે છે શ્રી કૃષ્ણાશ્રયમ ઇદમ સ્તોત્રમ. આ કૃષ્ણાશ્રયનો આ પાઠ, કૃષ્ણાશ્રયનો જે આ પાઠ છે, ઇદમ સ્તોત્રમ, આ પાઠ
ઉંગલી નિર્દેશ કરે છે આ જ પાઠ પઠેત કૃષ્ણ સન્નિધો. અને પઠેત કૃષ્ણ સન્નિધોની અંદર બહુ સુંદર આચાર્યો આજ્ઞા કરે છે કે ઠાકોરજીની જ્યારે આપણે સેવા કરીએ તો સેવામાં પ્રભુના સન્મુખ આ પાઠ આપણે શૃંગાર કર્યા પછી ભલે બંધો ધર્યો હોય, શૃંગાર ભોગ તો ધર્યો હોય કે રાજભોગ પછી આ પાઠ તમને કીર્તન આવડે કે ના આવડે, જો અમે સંગીતના ક્લાસ ભરીએ છીએ, કીર્તન કરીએ છીએ, પણ કીર્તન કરો છો પણ આશ્રય વગરના કીર્તન શું કામના, આશ્રય વગરની સેવા શું કામની, આશ્રય વગરની કથા શું કામની, આશ્રય વગરની યાત્રા શું કામની. સાચું કહી દો, આપણે પોતાના પતિને પોતાનું ના માનીએ, પોતાના ઘરને પોતાનું ના માનીએ, આ ઘર મારું આશ્રય છે એવું ના માનીએ તો શું કામ. એ મહાપ્રભુ કહે છે આશ્રય સ્નાજીરો રાખો, આશ્રય વલ્લભનો રાખો. તો અહીંયા કૃષ્ણાશ્રય ઇદમ સ્તોત્રમ, આ કૃષ્ણાશ્રયનો પાઠ પઠેત નિત્ય આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજીની સન્મુખ આ પાઠ કરવો. અમે આવ્યા તમારે આશરે અલબેલાજી, હવે શું કરીએ જઈ સાસરે અલબેલાજી. એવું ભગવતીઓ ગાતા નાનપણમાં અમે સાંભળ્યું છે. નટોલાલના મંદિરમાં અમારા મમ્મીજી જાય, અમે લોકો જઈએ ત્યારે જૂના વૈષ્ણવ ગાતા, આવું કીર્તન અમે સાંભળ્યા છે. તો અહીંયા ઠાકોરજીની સેવામાં આપણે કૃષ્ણને જો સર્વ સામર્થ્યવાળા માનતા હોઈએ, પૂર્ણ પુરુષોત્તમ માનતા હોઈએ, અને પૂર્ણ એટલે શું? દ્વિદળાત્મક, સંયોગ અને વિપ્રયોગ. જેમ ચરણાના બે હોય ને ભાગ, એ બંને પૂર્ણ રૂપે હોય પ્રભુ. સંયોગ દળ અને ઉત્તર દળ અને પૂર્વ દળ બંને દળ જેનામાં હોય, જેનામાં સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક બંને સ્વરૂપ એક થઈને જ્યારે બિરાજે એને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. સાક્ષાત ભગવતા પ્રોક્તમની ટીકામાં ગોકુલનાથજી કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ કેમ કે દ્વિદળાત્મક જે પ્રગટ થાય, ખાલી સંયોગ પ્રગટ થાય તો પછી વિરહ બાકી રહી જાય. વિરહ તો ફળ છે, અને ખાલી વિરહ પ્રગટ થઈ જાય તો સેવા તો ફળ છે. તો સેવા શા માટે છે આપણે ત્યાં કે પ્રભુ તો શુદ્ધાધિત બ્રહ્માત્મા તો બધું જગત આખું બ્રહ્મરૂપ જ છે, પણ પ્રભુને અહીંયા ક્રીડા કરવી છે, જગતમાં ખેલ કરવો છે, એટલે લીલાત્મક દ્વેષ છે. હું પ્રિય બનું તું પ્રીતમા બન, તું સ્વામી બનું તું દાસ બન, તું પતિ બન તું પત્ની બનું, તું સેવક બન હું તારો સ્વામી બનું. એટલે પ્રભુને ખેલવા માટે આ લીલાત્મક દ્વેષ છે, બાકી તો શુદ્ધાદ્વૈત છે. માયાના આવરણ રહિતમાં માયાનું જે કઈ માયા પેલી જામોયિકા માયાનો અહીંયા પ્રવેશ નથી. આવરણ રહિત જે પ્રભુ સાકાર એને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં માનીએ છીએ કે માયાના આવરણ રહિત જે બ્રહ્મ છે, શુદ્ધ બ્રહ્મ છે. કારણ કે કોઈ પણ કુંભાર પણ ઘડો બનાવે તો ચાક, કુંભાર અને માટી અલગ હોય. અહીંયા તો સમવાય કારણ, ઉપાદાન કારણ, નિમિત્ત કારણ પણ બ્રહ્મ પોતે જ છે. એ જ છે એકોહ બહુશ્યામ સ એકાકી નરમતે સ દ્વિતીયમ ઇચ્છત સા પતિશ્ચ પત્ની ભવત. આ વેદની 33 ઉપનિષદની વાણી તમે સંભળાયું. પોતે જ પતિ પત્ની બનવાની ઈચ્છા થઈ, પોતે જ એકમાંથી બે થવાની ઈચ્છા થઈ. બ્રહ્મે જ પોતાના બે ભાગ કર્યા, અને વલ્લભે જ આ વાત કહી કે પ્રભુની ઈચ્છા છે કે મારે ભક્તોની સેવા લેવી છે, એટલે કોઈને ભક્ત બનાવ્યા અને પોતે ભગવાન બન્યા. આ શુદ્ધાદ્વૈત સિદ્ધાંત વલ્લભનો છે. એ સેવા કરવી એટલે પ્રભુની રમતમાં સહાયક થવું. કોઈ તમારો પતિ, તમારો દીકરો રમતો હોય ને આપણે નાના છોકરાને લાત મારીને જતા રહીએ કેવું લાગે? કોઈ રમતું હોય ને પેલો તોફાન છોકરા હોય બધું ઉડાવી દે, કેવું લાગે? તો પ્રભુએ ક્રીડા કરી છે, ખેલ કરવા માટે આપણે સહાયક થવાનું છે. પ્રભુએ ખેલ કર્યો છે. અરે યુદ્ધની અંદરમાં પ્રભુ ખેલ માને છે. ભક્તોનો પક્ષ લે. યુદ્ધના સમયમાં જરાસંઘ સાથે 17 થી 18 વાર યુદ્ધ થાય છે મથુરામાં. તો મહાપ્રભુજી શું કહે છે ખબર છે? આ યુદ્ધ ભગવાન શા માટે કરી રહ્યા છે? સેનાની વાત નથી કરી રહ્યા મહાપ્રભુજી. રસાત્મક દ્રષ્ટિ છે. મહાપ્રભુજી કહે છે આ યુદ્ધ જે 17-18 વાર થયું એ કે સૈનિકોને મારવા નથી થયું. અહીંથી થોડે દૂર મથુરા નગર છે, અને મથુરા નગરની અટારી ઉપર ચડી ચડીને મથુરાની નાયિકાઓ, ગોપીજનો, કુળવધુઓ, સ્ત્રીઓ
ભક્તો એ બધા ઉપર ચડી ચડીને યુદ્ધ જોઈ રહ્યા છે, ઉપર ચડીને યુદ્ધ જોઈ રહ્યા છે. જેમ આપણે ક્રિકેટમાં જોઈએ ને ઉપરથી યુદ્ધ જોઈ રહ્યા છે. અને એ યુદ્ધની અંદર ઠાકોરજીનો રથની કેસરી ધજા છે, લાલ રંગની બલરામજીની ધજા છે. તો કેસરી ધજા ઠાકોરજીની છે, ગોપીજનોને ખબર છે. એટલે ગોપીજનો ઉપરથી ઠાકોરજીના રથને ઠાકોરજીને નિહાળવા માટે ઉપર ચડ્યા છે. અને કયા લોકો છે? ભક્ત છે. પરંતુ એ ભક્તોને આ સિપાહી લોકો વચ્ચે આડા આવે છે તો ભક્તિમાં વિઘ્ન થાય છે. એટલે આ લોકોને હટાવવા માટે આ બધું યુદ્ધ થયું. પ્રભુના દર્શન ભક્ત ભગવાનના દર્શન કરી શકે છે એટલા માટે યુદ્ધ છે. આ સૈનિકોને મારવા માટે નહીં, પણ ભક્તની દ્રષ્ટિમાં વિઘ્ન ના આવે એટલે અત્યારે જે કંઈ બી આપણને નડતું હોય ને, આ કલિયુગનું, સમાજનું, સંસારનું યુદ્ધ, એ પણ પ્રભુ આપણી પર દ્રષ્ટિ મિલાવવા માટે કરે છે કે આ બધામાંથી તું છોડ અને મારામાં પ્રીતિ રાખ. આ જેમ પ્રભુએ સૈનિકોને મારવાનું નિમિત્ત નથી કર્યું, પણ ભક્ત મને જોવામાં આ સૈનિકો વચ્ચે વચ્ચે આડા આવે ને, કોઈ જોતું હોય તો આપણે આવું ખાશે પેલા મોડું જોવા દે. એમ ભક્તોના દર્શનમાં આ સૈનિકો વચ્ચે આવી રહ્યા છે એટલે પ્રભુ એને હટાવી રહ્યા છે. ભાગો ચલો. તો આ સંસારના કેટલાય પરિબળો એવા છે, તનના, મનના, ધનના, વિચારના, એ આપણને ભગવાન સુધી પહોંચવા નડી રહ્યા છે. મારું ઘર ને તમારું ઘર તો જ્યાં છે ત્યાં જ છે, કોઈ કિલોમીટરનું અંતર નથી, પણ ટ્રાફિક જામ છે, સિગ્નલ પડેલા છે, ગાયો, ભેંસો, પાડાઓ, રિક્ષાઓ, ટ્રકો બધા રખડી રહ્યા છે. જેવું કેવી ટ્રાફિક જામ થઈ ગયો છે. એટલે ભગવાન તો આપણી પાસે જ છે, આપણા ઘરમાં છે, પણ અહીંનો ટ્રાફિક હેંગઓવર, જો મોબાઈલ હેંગ થઈ જાય ને, આ માઇન્ડ આપણું હેંગ થઈ ગયું છે. એ હેંગને થોડું સ્મૂથ કરવાની જરૂર છે, આશ્રય બનાવવાની. આશ્રય આવ્યો એટલે બધું જ આવી ગયું.